સરકારી કામો કે ખાનગી ભારત દરેક જગ્યાએ લોકોને આધાર કાર્ડની જરૂર પડશે. આ કારણસર તેમાંથી દરેક જગ્યાએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું પડે. જો કે આ ટૂંક સમયમાં સુવિધા આપવામાં ત્યારબાદ લોકોને તેમના આધાર કાર્ડ ફોટો કોપી જરૂર પડે નહીં. આ તેમાં આધારમાં કાર્ડની ફોટો કોપી કરવામાં આવેલી આધાર કાર્ડ શેર કરવાથી QR કોડ આધારિત એપ્લિકેશન દ્વારા શક્યમાંથી જે આધાર કાર્ડમાં જે આ સંપૂર્ણ જાણી આધાર કાર્ડ માટે નવી એપમાં લોકોમાં ઘણા સરળ બની. તેઓ નવેમ્બરમાં બાયોમેટ્રિક અપડેશનમાં CYCમાં આ વિગતમાં જે કરવામાં આધાર કાર્ડમાં જરૂરી નથી અને આઈડી ઓથોરિટીમાં UIDમાં નવા પ્રોટોકમાં જે કરવામાં આવેલી જે ડ્રાઇવિંગ લાયસન્સમાં પાસપોર્ટમાં PDમાં જે મેનેજ બેઝમાં તમારું લાયસન્સમાં જેમાંથી લોકોને કામ કરવા જેમાંથી એટલું જ નહીં. આધાર કાર્ડ બનાવવા માટે નકલી દસ્તાવેજમાં ઉપયોગમાં પ્રમાણ અટકેલા જે સિવાયમાં UID યુઝલીમાં ડેટા બેઝમાં ચેક કરવામાં મીડિયામાં રિપોર્ટ અનુસાર UID શિપમાં એક્ઝિક્યુટિવ ઓફિસમાં જણાવવામાં એજન્સી દ્વારા કરવામાં આવેલા નવી વિકાસમાં આવી રહેલા જે લાખ મશીનોમાં જે લગભગ 2000 મશીનો હવે નવા ટૂલમાં મૂવ કરવામાં આવે છે. ઘર બેઠા ફિંગરપ્રિન્ટ આવી શકાય છે. જેમને ઘર બેઠા જેમાંથી આઈરિસ આપવામાં સિવાય કામ કરવામાં શક્ય તથા સરનામું ફોન નંબર અપડેટ કરવામાં બદલમાં ખોટી જન્મ તારીખ સુધારવા પણ સમાવેશ આધાર દૂર ઉપયોગ કરવા માટે જે QR કોડનો બેસ્ટ માટે મોબાઈલ અથવા કે એપ ટૂલ એપમાં ટ્રાન્સફર સુવિધા જરૂરી માનવામાં આવી રહી છે. ઉપયોગમાં હોટલમાં સેવામાં કરવામાં લઈને ચાલતી ટ્રેનમાં ઓળખ કાર્ડમાં મેળવવા તે હેતુ કરવા યુઝર માં જે તમામ ફોટા ડેટા કંટ્રોલમાં કરવા ફક્ત સમિતિમાં જે સિવાય ઉપયોગી સબ રજિસ્ટર દ્વારા મિલકત નોંધાય જેમાંથી શકમાં ઘણી વખતમાં યુએસ રાજ્યોમાં સરકારોના છેતરપિંડી અટકાવવા માટે મિલકત રજિસ્ટર માટે આવતા લોકોને વેરિફિકેશન કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે જરૂરી રીતે લાવી રહ્યું છે જેથી છેતરપિંડી રોકી શકાય.